મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરી મહત્વના સમાચાર પર। પીએમ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપવાના છે વડાપ્રધાન। મહેસાણા તરફ મહોત્સવમાં વડાપ્રધાન હાજરી આપશે। વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા જતીન। જતીન, વડાપ્રધાન આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે, કયા કયા કાર્યક્રમોમાં હાજર રહેશે? બિલકુલ जी આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાત મુલાકાતે આવવાના છે। તેઓ આવતીકાલે સવારે 10:20 તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે। ત્યારબાદ તેઓ સીધા જ અમૂલનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટેરા સ્ટેડિયમ ખાતે જે ખેડૂતો ભેગા થવાના તે કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારબાદ તેઓ તરફ વાડીનાથ મંદિરે દર્શન કરવા જશે। ત્યાં આગળ વિકાસલક્ષી ખાતમુહૂર્ત જે છે તે કરવાના છે। ત્યારબાદ તેઓ સીધા જ અમદાવાદ એરપોર્ટથી સુરત જવા રવાના થશે। ત્યારબાદ સુરતમાં નવસારીમાં જાહેર સભાનું એક આયોજન કરવામાં આવેલું છે। ત્યારબાદ તેમાં તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે। ત્યારબાદ તેઓ સીધા જ 6 કલાકે એટલે કે કાકરાપાર ઓટોમેટિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે। ત્યારબાદ તેઓ સીધા જ એરપોર્ટથી વારાણસી જવા રવાના થવાના છે। એટલે કે જેમ જેમ ચૂંટણીનો માહોલ નજીક આવી રહ્યો છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ એક્શન મોડમાં વધી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતાઓની ફોર્સ ગુજરાતમાં વધી રહી છે। જી।